માધાપર ભુજમાં ખેલદિલી અને ઉત્સાહના માહોલ વચ્ચે શૂટિંગ વોલીબોલનો રમત મહોત્સવ ઉજવાયો. 20 ટીમોની જબરજસ્ત ટક્કર વચ્ચે ગાંધીધામની લીલાશાહ ટીમ બની વિજેતા. માધાપર ભુજ ખાતે સ્થિત સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પટેલ આઈકેના સૌજન્યથી તૃતીય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 20 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે કારણે સમગ્ર વિસ્તારમાં રમતગમતની ઉર્જા છલકાઈ ઉઠી હતી. ટુર્નામેન્ટનો શુભારંભ ડોક્ટર મગનભાઈ પટેલ, ડોક્ટર નરેશ ભાનુશાલી, ક્લબના મંત્રી ગોવિંદભાઈ, મહેશભાઈ, અનુપસિંહ જાડેજા તેમજ એસઓજી પીઆઈ શ્રી અજયસિંહ પરમારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિએ ખેલાડીઓમાં નવો ઉત્સાહ જગાવીને કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું. સ્પર્ધામાં ગાંધીધામની લીલાશાહ ટીમે ઉત્તમ રમત પ્રદર્શન કરી વિજેતા પદ મેળવ્યું હતું, જ્યારે ડોક્ટર મગનભાઈ પટેલ જીવી ટીમ રનરઅપ રહી હતી. વ્યક્તિગત પ્રદર્શનમાં ગાંધીધામના પ્રતીક ત્રિવેદીને બેસ્ટ શૂટરનો ખિતાબ મળ્યો હતો. ઉપરાંત ડોક્ટર મગન પટેલ ટીમના નીતિન સિંઘલને બેસ્ટ ડિફેન્ડર અને કિશન વેદાંતને બેસ્ટ નેટી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વિષ્ણુ ચૌધરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જે કારણે સૌએ આનંદપૂર્વક કાર્યક્રમનો લાભ લીધો. આ ટુર્નામેન્ટ માત્ર સ્પર્ધા સુધી મર્યાદિત ન રહી, પરંતુ ખેલદિલી, સહકાર અને પરસ્પર પરિચય વધારવાનું એક ઉત્તમ મંચ બની રહી હતી. આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મગનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ હતું કે આવા આયોજનોથી સ્થાનિક સ્તરે રમતગમતને પ્રોત્સાહન મળતું રહે છે, જે ખરેખર પ્રશંસનીય છે. રિપોર્ટર એમ વિશ્વકર્મા, કચ્છ, MD ન્યૂઝ ગુજરાતી.